વડોદરા પાલિકાના અણધાણ વહીવટને પરિણામ પ્રતાપનગર વિસ્તારમાં આવેલ લાલબાગ સ્વિમિંગ પુલના આશરે નોંધાયેલા 300 જેટલા સભ્યોને સ્વિમિંગ કરવાનું નસીબમાં નથી। લાલબાગ સ્વિમિંગ પુલની છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે સ્વિમિંગ પુલના મેન્ટેનન્સની કામગીરી શિયાળાના મધ્ય ભાગમાં કરી દેવામાં આવતી હોય છે, પરંતુ મહાનગરપાલિકાના વહીવટદારો દ્વારા આ કામગીરી હજી સુધી ચાલતી હોવાને લઈ સ્વિમિંગ માટે આવતા સભ્યોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પાલિકાના સત્તાધીશો આ સ્વિમિંગ પુલ ત્વરિત કાર્યરત કરે એ હવે જરૂરી બન્યું છે। વડોદરા પાલિકાના નપાટિયા અધિકારીઓ શહેરના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં પણ ઉના ઉતર્યા છે। એ તો છે, સાથે સાથે ઉનાળાના પ્રારંભની અંદર શહેરના જે સ્વિમિંગ પુલો છે કે જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો સ્વિમિંગ માટે આવતા હોય છે, સ્વિમિંગો પણ આજે બદતર હાલતમાં થયા છે। હાલ અમે આવી પહોંચ્યા છે જે લાલબાગ સ્વિમિંગ પુલ છે ત્યાં પહોંચ્યા છે અને લાલબાગ સ્વિમિંગ પુલનું છેલ્લા કેટલાય દિવસથી મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે। મહત્વની વાત છે કે પાલિકાના સત્તાધીશો પાસે કોઈ પણ પ્રકારનું આયોજન નથી અને અનગઢ વૃત્તિના આ અધિકારીઓ દ્વારા ભર ઉનાળે આ સ્વિમિંગ પુલની મરામત શરૂ કરવામાં આવી છે। તેને લઈને જે નાગરિકો છે, જે સ્વિમરો છે, અહીંયા જે સભ્ય બનીને સ્વિમિંગ કરવા માટે આવતા હોય તેવા તમામ સ્વિમરોને ભાલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક સ્વિમર અહીંયા આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, અહીંયા આપ મેમ્બર તરીકે જોડાયેલા છો, સ્વિમિંગ કરવાનો ઉત્તમ ટાઈમ એટલે ઉનાળાનો સમય છે અને એવા સમયે પાલિકા મેન્ટેનન્સ કરવા બેઠી છે, શું કહીશો, કેટલી વ્યથા છે? ખરેખર શિયાળામાં ડિસેમ્બર જાન્યુઆરીમાં મેન્ટેનન્સ થઈ જવું જોઈએ। એમને ખબર જ છે કે શું મેન્ટેનન્સ કરવાનું છે, તો પહેલેથી એમને ખબર જ હતી, છતાં ફેબ્રુઆરી 1 તારીખથી બંધ કર્યો સ્વિમિંગ પુલ। બંધ કર્યા પછી શું રિપેર કર્યું તો અમને ખબર નથી। અમે રોજ 2 દિવસે અહીંયા આંટો મારીને જોતા હતા શું કરે છે શું નહીં, તે અમને કશું કંઈ ધ્યાનમાં આવ્યું નહીં। સ્વિમિંગ પુલ થઈ ગયો, તૈયાર થઈ ગયો, ભરાઈ ગયું પાણી, આટલા ગેલન ખૂબ પાણી અંદર જોઈએ એટલું પાણી કોર્પોરેશને અંદર નાખ્યું અને ફરી પાછું કહે છે કે હવે ફરી મેન્ટેનન્સ કરવાનું છે, ફરી આમ કંઈ બાગડી રહી ગયું છે એમ કહીને ફરી પાછું પુલ ખાલી કર્યો। જે 1 માર્ચથી શરૂ થવાની તે 1 માર્ચથી પિકઅપ અવર્સ કહેવાય છે। અમે દર વર્ષે જોઈએ છે કે 1 માર્ચથી અનેક સભ્યો, નવા સભ્યો જોઈન થતા હોય છે। કોર્પોરેશનની આવક સારી એવી થતી હોય છે 1 માર્ચથી। હજુ 1 માર્ચ ગઈ, 1 માર્ચ શરૂ થવાનો તો બંધ રહ્યો, હવે ક્યારે શરૂ થશે હજુ અમને ખબર નથી। ચોક્કસથી જે રીતે અહીંયા તાલીમ લેવા માટે આવતા સ્વિમરો છે કે જેઓ મેમ્બર છે તેવા અનેક મેમ્બરોને આ મેન્ટેનન્સને કારણે હાલાકી ભોગવવી પડે છે। અલબત્ત લાલબાગ સ્વિમિંગ પુલના જે સ્વિમરો છે તેઓને હાલ સ્વિમિંગ કરવા માટે વાઘોડિયા રોડ ખાતે આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં મોકલવામાં આવે છે, પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા અનગઢ રીતે આયોજન કરવામાં આવ્યા હું તેવું ચોક્કસથી ફલિત થાય છે, જેના કારણે લાલબાગ સ્વિમિંગ પુલના જે મેમ્બર છે એ મેમ્બરો અત્યારે વ્યથિત છે અને તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।